જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો અત્યારે હવે મારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, 6:30 થઈ ગયા છે. તો રસોઈમાં બનાવું છું આજે સુરતનો ફેમસ ચીઝ પનીર ગોટાળો. તો ચાલો હવે આપણે બનાવીએ ગોટાળો. તો ફ્રેન્ડ્સ ચાલો આપણે હવે બનાવીએ ગોટાળો. એના માટે ગેસ પેટાવી લીધો છે અને કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં આપણે નાખીશું થોડું બટર અને થોડું તેલ. બે પાવડા જેવું તેલ નાખીશું આપણે અને બીજું બટર નાખીશું. બટર નાખીશું આપણે. હવે તેલ આપણે થવા દઈએ. તો ફ્રેન્ડ્સ આપણું તેલ અને બટર થઈ ગયું છે. તો થોડી નાખીશું રાઈ અને થોડી નાખીશું આપણે જીરું. થોડી નાખીશું આપણે હિંગ. હવે નાખીશું આપણે હિંગ અને એના વઘારીશું આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. ગેસ આપણે ધીમો કરી દેવાનો સાવ. થોડી પાકે પછી આપણે એમાં નાખીશું ડુંગળી. હવે આપણે એમાં નાખીશું ડુંગળી. થોડી વાર આપણે પાકવા દઈએ ડુંગળીને. થોડી વાર ડુંગળી પાકવા દઈએ. તો ફ્રેન્ડ્સ આપણી ડુંગળી સરસ પાકી ગઈ છે. હવે નાખીશું આપણે એમાં 1 વાટકો લીલા ધાણા. થોડી વાર હલાવી અને પછી નાખીશું આપણે એમાં ઝીણા સમારેલા ટામેટાં. 1 વાટકો મેં ઝીણા ટામેટાં સમારી લીધા છે. હવે નાખીશું આપણે એમાં ટામેટાં. થોડી વાર આપણે ચડવા દઈશું, પછી કરીશું મસાલા. તો ફ્રેન્ડ્સ થોડી વાર આપણે આને પાકવા દઈએ, પછી મસાલા કરીએ. તો ફ્રેન્ડ્સ આપણે ટામેટાં પાકી ગયા, જો ચડી ગયા છે. હવે આપણે આમાં કરીશું બધા મસાલા. તો આપણે નાખીશું મીઠું તમે સ્વાદ અનુસાર નાખી શકો છો. થોડું નાખીશું મીઠું, થોડો હળદી પાવડર નાખીશું, થોડું નાખીશું ધાણા જીરું પાવડર અને કાશ્મીરી લાલ મરચું નાખીશું. આપણે લીલું મરચું એક જ નાખ્યું છે એટલે થોડું કાશ્મીરી મરચું નાખીએ 2 ચમચી અને બધું મિક્સ કરી દઈએ. બધું મસ્ત થોડી વાર હવે પાકવા દઈએ. મસાલા કર્યા છે તો થોડી વાર હજી પાકવા દઈએ આપણે. એટલે આપણા મસાલા સરસ પાકી જાય. તો ફ્રેન્ડ્સ
મસાલા પણ સરસ આપણે પાકી ગયા છે. હવે ટામેટાં સરસ પાકી ગયા છે. થોડું આપણે આનેથી ક્રશ કરી લઈશું. સરસ ચડી ગયું છે આપણે ડુંગળી ટામેટાં મરચાં. તેલ પણ છૂટું કરવા માંડ્યું છે અને સરસ ચડી ગયું છે. હવે 2 મિનિટ રહેવા દઈએ, પછી આપણે એમાં પનીર અને ચીઝ નાખીએ. 2 મિનિટ હજી રહેવા દઈએ આપણે. તો ફ્રેન્ડ્સ 2 મિનિટ થઈ ગઈ છે અને મસ્ત જો આપણું બધું તેલ છૂટું પડી ગયું છે અને ગ્રેવી સરસ થઈ ગઈ છે. હવે આપણે એમાં ખમણીશું ચીઝ. પનીર ખમણીશું અને પછી ખમણીશું ચીઝ. તો ફ્રેન્ડ્સ હવે આપણે ખમણીશું એમાં ચીઝ. પનીર ખમણીશું, હવે ખમણીશું ચીઝ. હવે ચીઝ ખમણીશું. થોડું આપણે હલાવી દઈએ અને થોડી વાર આપણે રહેવા દઈએ. પનીરને અને ચીઝને થોડી વાર ચડવા દઈએ. તો ફ્રેન્ડ્સ પનીર બી નાખી દીધું અને ચીઝે ખમણી નાખ્યું. તો જો રેડી થઈ ગયો છે આપણો ગોટાળો. તેલ બી છૂટું પડી ગયું છે. તો હવે થોડા લીલા ધાણા નાખીશું આપણે. અને થોડો આપણે નાખીશું પનીરનો મસાલો. થોડો પનીરનો મસાલો નાખીશું આપણે. પાઉંભાજીનો નાખી શકાય, નાખવું હોય તો ગરમ મસાલો બી નાખી શકાય, પણ મેં પનીરનો મસાલો જ નાખ્યો છે આમાં. તો ફ્રેન્ડ્સ લીલા ધાણા નાખી દીધા. પછી આપણે થોડું એમાં બટર નાખીશું. ઉપરથી થોડું બટર નાખીશું. તો જો રેડી છે આપણો ગોટાળો. તો ફ્રેન્ડ્સ રેડી છે આપણો ચીઝ પનીર ગોટાળો, સુરતનો ફેમસ. ચાલો, કોને કોને ભાવે છે કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.